हेलो गाइस, गुड मॉर्निंग। અમે આ બે જણા ધતિંગ કરી રહ્યા છે. જો શું રમેલા આ શું છે? બોલ બલ્બ. બલ્બ બોલ નહીં, બલ્બ ને બેટ. બલ્બથી રમાય. અમે તડકો શેકવા માટે બહાર ઊભા હતા. નહીં તો એને ફ્રેશ થઈને આજે જવાના છે વડોદરા પાછા રિટર્ન. જો અમે ચૂલાના પાણીથી આજે ના મસ્ત ગરમ ગરમ થઈ જાય પાણી. ઠંડી પાણી થી જબરદસ્ત ને ગરમ પાણીથી નવાની મજા જ કઈ અલગ હતી. અહીંથી લઈને કંઈક વસ્તુ હતું. અહીંથી લઈને સામે દેખાય છે આ નાનો ગેટ છે ત્યાં સુધી સરસ એવું મકાન સેટ કરેલું હતું. પણ ચોમાસાના ટાઈમે આ પડી ભાગ્યું છે. અહીંયા જે અહીંયા બાજુમાં મકાન હતું જે હવે બનાવશે. જે કાલના વિડીયોમાં મેં તમને બે મકાન બતાવ્યા હતા એ રોડ પરથી હતા અને અંદરથી એટલે અડધું મકાન બન્યું છે. હવે બીજું બનશે આગળ આ બાજુ. 68 લુણાવાડાથી વડોદરા જવા નીકળી ગયા છે. દેખો ગાડીમાં કેટલા જણ બેઠા છે? 1 2 3 4 4 જણ. જો આ મેઇન હાઈવે રસ્તો આવી ગયો છે પણ એકચ્યુઅલમાં લુણાવાડાથી વડોદરા નથી જવાના. પકડો કેમેરો. અહીંથી પહેલાં જશું આપણે કડાણા ડેમ, જે તમને વિડીયોમાં જોવા મળી જશે. આપણે આમ જ જવાનું ને? આગળ કોઈ ગેસ પંપ કેવું કઈ આવશે? આજે ફરતા જવાનું છે બધે. આજે અમે ફરતા વડોદરા જવાના છે. બરાબર. જો સંતરામપુર વાળા રસ્તે જઈ રહ્યા છે. ત્યાં પહાડ ઉપર ટાંકી છે સંતરામપુરની પાણીની ટાંકી. હા, જે આખા ગામમાં પાણી જાય એ ટાંકી ત્યાં પહાડ પર છે. કઈ છે? એ ઢંકાઈ ગઈ ઝાડવામાં. હેલો ગાઈસ, જો અમારી ઢીંગલી શું રમે છે ખબર નહીં. શું રમે? ગરબા રમે. મારો છોકરો વ્લોગ ઉતારવા કઈ જતો રહ્યો છે. સાચવીને આ બેટા. વાવ, આ કડાણા ડેમ. જો ત્યાં બ્રિજ છે દૂર. નીચેથી રસ્તો જાય છે સીધો કડાણા ડેમ, જ્યાં આપણે હવે જઈશું. હમણાં થોડી વાર રહીને આપણે ત્યાં જઈશું. ભાઈ જો હું છું લુણાવાડાનો, પણ આ લુણાવાડાની નજીકમાં કડાણા ડેમ આવેલો છે જે હું પહેલી વાર જોઈ રહ્યો છું. જેણે ના જોયો હોય તે ફરી એકવાર નજીકથી પણ તમને વ્લોગમાં બતાવીશું. જોતા રહેજો. જોગો બેટા પાછળ રિસ્કી છે, જો નીચે ખીણ છે.
અહીંથી જતો રહ્યો છે. हाँ हेलो हेलो गाइस देखे मस्त तमने नजारो बताओ जो છે રાજસ્થાનની બોર્ડર છે લુણાવાડાથી નજીક કડાણા ડેમ એ બાજુ છે બરાબર અને એનું પાણી આ પર્વતની પેલી બાજુથી રહીને ગોલ ફરતે થઈ શકે છે કદાચ અવાજ બરાબર નહીં આવતો હોય પવનના લીધે પવન પણ એટલો મસ્ત આવી રહ્યો છે જોગા એક ટ્રેલર બતાવી દો જો કઈ મારો છોકરો બતાવે કે અખતરા તો એ જ કરે એનું કારણ તમને જણાવું જો પવન છે ને અહીંથી નીચેથી પછડાઈને ફૂલ સ્પીડમાં પવન આવે છે નીચેથી પછડાઈને સીધો ઉપર આવે છે એટલે કંઈ પણ નાખીએ પાણી નાખશું તો આમ આવશે જો એ પણ બ્લોગ ઉતારે છે જો આવ્યું છે અખતરા જ કર્યા કરે છે કાનનો પાણી નાખીએ તો એવી રીતે આવે પથ્થર તો ના આવેલા પથ્થર જાય વજનના લીધે ચાલો આ બાજુ વિડીયો બંધ હતો સીન આ બાજુ જાદળ નદીનાથ મહાદેવનું મંદિર છે સામે હનુમાનજી દાદાનું નાનકડું મંદિર છે અને જોહરની મૂર્તિ છે પ્લસ પેલી બાજુ કડાણા ડેમ છે આખો અને ગોલ ફરીને પાણી આ બાજુ સુધી છે બરાબર જો બે મર્સિડીઝની વેન આવી છે ટુરિસ્ટોની એક નાનકડું શોપિંગ માટે કંઈ પણ નાનું મોટું ખાવા પીવાનું કંઈ લેવું હોય તો મળી જાય પડીકા આપણી આઈ10 આપણી નહીં મારા ફ્રેન્ડની છે ચલો બાય જા ભાઈ કે ચડી ગયો અરે ક્यों करता था हुड़ दबंग दबंग क्यों करता करने फरी एक बार बस હેલો ગાઈઝ અમે પાછા અહીંયા બેગ લુણાવાડામાં આવી ગયા અમને કંઈક જમવાનું લેવાનું હતું ને દુકાન બંધ નીકળી એટલે હવે રોડ પર મેઇન રોડ પર નીકળી ગયા છે અને ભૂખ પણ બહુ લાગી છે બપોરના 3 વાગ્યા છે હજી આગળ ફરવાનું બધું બહુ જ છે પણ જોઈએ હવે ખાવા માટે અમે દાલ બાટી શોધી રહ્યા છે અહીંયાની કંઈક ફેમસ આઈટમ છે તો જોઈએ ક્યાં મળે છે જમવા બેઠો છે કઈ હોટલમાં છે રાજસ્થાન દાલ બાટી લુણાવાડાના રોડ પર જ છે અને ઓર્ડરમાં શું કર્યું છે દાલ બાટી અને પંજાબી ફિક્સ થાળી ઓર્ડર કરી છે હવે ઓર્ડર આવી જાય એટલે તમને બતાવીએ કે થાળીમાં શું શું આવ્યું છે જોઈએ આગળ બન્યા રહેજો દાલ બાટીનો ઓર્ડર આપ્યો તો ગાઈસ જો દાલ બાટી આવી રીતે ચૂરમું કરીને આપી છે દાળ મિક્સ કરીને આપી દીધી છે ઘી નાખ્યું ટેસ્ટ કેવો છે ભાઈ ટેસ્ટ કરીને બતાવો મિક્સ કરીએ છે જોગા ટેસ્ટ મારવો તો મારવો અરે આની પ્રખ્યાત છે નંબર પંજાબી થાળી 2 ઓર્ડર કરી હતી એમાં 2 સબ્જી આવી છે દાળ આવી છે રાઈસ આવ્યું છે પાપડ છે અને છાશ છે ગુલાબજાંબુ છે